સુરત વિવર્સ સાથે 1.38 કરોડની છેતરપિંડી કરનાર ઠગબાજ વેપારી ઝડપાયો। ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ એનડીપીએસ અને આર્મ્સ સ્ક્વોડ ટીમના માણસોએ બાતમીના આધારે ગોડો રોડ વિસ્તારમાંથી ગિરીશ ગુલાબસિંહ પારખ ઉંમર વર્ષ 42 રહે આકાશ વિહાર એપાર્ટમેન્ટ ભટાર રોડ મૂળ જોધપુર રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો। પ્રાથમિક પૂછપરછમાં આરોપી ગિરીશ પારખે કબૂલાત કરી હતી કે તેઓ સલાવતપુરા વિસ્તારમાં કુશાલ ઇમ્પેક્સના નામેથી ધંધો કરે છે। કાપડ દલાલ રાકેશ કાંતિલાલ પટેલ અને જયેશ કાંતિલાલ પટેલ સાથે મળી નમ્ય ટેક્સ, પ્રાંશુ ટેક્સ, રાહી ટેક્સ અને ધ્યાન ટેક્સના પ્રદીપ ચકલાસિયાના નામના વિવર્સ પાસેથી ગ્રે કાપડનો માલ ખરીદ્યા બાદ માલના રૂપિયા 1.38 કરોડ નહીં ચૂકવી છેતરપિંડી કરી હતી। ગિરીશ પારખ સુરતના સલાવતપુરા પોલીસ મથકના ગુનાની સાથે તમિલનાડુ ડિંડીગુલ જિલ્લાના ડીસીબીમાં પણ છેતરપિંડીના કેસમાં વોન્ટેડ છે। આ ઉપરાંત અગાઉ પણ તેની સામે સલાવતપુરામાં 3 અને 1 ચેક રિટર્નનો કેસ થયો છે।